મીડિયાના માધ્યમથી ગુજરાત સરકાર સુધી ભાવનગર અને બોટાદ જિલ્લાની અંદર કલેક્ટર કચેરીની અંદર જે સંકલનની બેઠક બને છે, એ બેઠકની પરિસ્થિતિ અને કેવી રીતે એ બેઠકો બને છે, કોની નોંધ લેવાય છે અને કોની નોંધ નથી લેવાતી, એની અંદર બેઠકમાં હાજરીની નોંધ લેવાય છે કે હાજરીની નોંધ નથી લેવાતી, જે રીતે નઘરોળ તંત્ર ચાલી રહ્યું છે એની મુદ્દાસર વાત મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગુ છું. બોટાદ અને ભાવનગર જિલ્લાના કલેક્ટરશ્રીની વિભાગ નીચે માહિતી વિભાગને એક જાગૃત નાગરિકે 3 સવાલ પૂછ્યા કે અમારા ધારાસભ્યશ્રી એ મીટિંગમાં હાજરી આપે છે તો એનું તમે નોંધ રાખો છો કે નહીં? એ ધારાસભ્યને બદલામાં બીજા કોઈ પ્રતિનિધિ આવે તો એની નોંધ રાખો છો કે નહીં? અને ત્રીજો સવાલ છે કે ધારાસભ્યશ્રી હાજર ન રહેવા અંગે કોઈ એ ધારાસભ્ય લેખિત વાત મૂકે છે કે નહીં? બોટાદ અને ભાવનગર જિલ્લાની કલેક્ટર કચેરીના જે માહિતી વિભાગ નીચે એનો ઉત્તર એક જ આવ્યો, અમારી પાસે આવું કોઈ રેકર્ડ નથી, અમે કોઈ આવું રેકર્ડ નિભાવતા નથી, અમારી પાસે કોઈ માહિતી નથી. એટલે માહિતી શૂન્ય છે એમ કહીને જવાબ આપી દીધો. જિલ્લા કલેક્ટર કચેરીઓમાં જ્યારે મહિનામાં એક વખત સંકલન સમિતિ મળતી હોય, કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં, તાલુકા અને જિલ્લાની અંદર વિકાસની જ્યાં ભૂખ હોય એને અગ્રિમતા આપવી, ક્યાં નાણાં ફાળવવા, ક્યાં વિકાસની બાબતની અંદર વજન આપવા જેવું છે, આવી ગંભીર ચર્ચાઓ માટે, જિલ્લાના વિકાસની ચર્ચા માટે ધારાસભ્ય, સંસદ સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિ, જે તે વિભાગના અધિકારીઓ એ હાજર હોય છે. એટલે મારી દ્રષ્ટિએ સૌથી અગત્યની મિટિંગ આ કહેવાય વિસ્તાર માટે. પરંતુ કલેક્ટર કચેરીની અંદર આ જે કોઓર્ડિનેશન જે બ્રાન્ચ છે એ આનું મોનિટરિંગ કરતી હોય છે, એની નિભાવ કરતી હોય છે, આ રજિસ્ટર કોણ હાજર રહ્યું ને કોણ ગેરહાજર રહ્યું એનું. પરંતુ ભાવનગર કલેક્ટર કચેરી અને બોટાદની કલેક્ટર કચેરી આ રજિસ્ટર છે નિભાવ કરતું નથી. એનો મતલબ એમ જે તે વિભાગ એની ફરજમાં બેદરકારી રાખે છે. આના પણ સરકારી નિયમો છે અને એ નિયમને આધારે એ દંડનીય સજાને પાત્ર છે, શિક્ષાત્મક સજાને પાત્ર છે. સરકારની અમે આ વાત એટલા માટે મૂકી રહ્યા છીએ કે પૂર્ણ બહુમત સાથે ભાજપાની સરકાર ચાલે છે. ભાવનગર જિલ્લામાં એક સંસદની બેઠક છે, એમાં ભાજપાના છે. ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના છે. બોટાદમાં એક ભાજપાના છે અને અન્ય પક્ષના છે. આ તમામ સરવાળે ધારાસભ્યશ્રીઓની હાજરીની ઉપસ્થિતિની નોંધ જો પ્રાંત કલેક્ટર કચેરી કે કલેક્ટર કચેરીના જે જવાબદાર અધિકારી એની કચેરી ના કરતી હોય તો નઘરોળ તંત્ર નહીં તો બીજું શું કહેવાય? અમે માંગ કરીએ છીએ કે ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યોની નોંધ સંકલન સમિતિની આવક જાવકમાં બેઠકમાં થતી નથી. એની જવાબદાર અધિકારી તરીકે જે તે જવાબદાર અધિકારી હોય એમને ભારત સરકારના ગુજરાત રાજ્યના વર્તણૂક નિયમો 1971 રૂલ 3.1 મુજબ અને ગુજરાત સરકાર કાર્ય નિયમો 1979ની કલમ 12.5 અનુસંધાને એમની ફરજ ઉપર એ અવગણના બદલ અને જે તે સમયે જે રીતે ભારતીય દંડ સંહિતાની 167ના દંડ નિયમ પ્રમાણે અધૂરા દસ્તાવેજ છોડી દેવા, દસ્તાવેજ ન નિભાવવા, એના ગુનામાં એમને પણ દંડની સજાની જોગવાઈ છે. ભાવનગર જિલ્લાના કલેક્ટર તો મીડિયાના માધ્યમથી ખૂબ બધી મોટિવેશનલ વાતો કરે છે, ખૂબ બધા લોકોને ઉત્સાહી કરે છે, પ્રેરણાત્મક વાતો મૂકે છે. એમનું ડિપાર્ટમેન્ટ એની કચેરીમાં એના અધિકારીઓ એની અસર નીચે નથી કામ કરતા, એ સાબિત થાય છે. ફરજમાં રૂકાવટ આવી એ વસ્તુ જુદી છે, પણ ફરજ ન જ નિભાવવી એ મુદ્દાને લઈ સરકાર સુધી અમે વાત પહોંચાડવા માંગીએ છીએ કે ભાવનગર જિલ્લામાં અને બોટાદ જિલ્લાની અંદર જે રીતે સંકલનનું આયોજન થાય છે, બેઠકો બને છે, એમાં પૂર્ણ રીતે સરકારી નિયમો અને ધારાધોરણો જે નક્કી કર્યા છે એનું ચુસ્તપણે પાલન થાય. ભવિષ્યની અંદર આવી રીતે બેદરકારીઓ ન થાય એની કાળજી રાખવામાં આવે એવો અમારો આગ્રહ અને વિનંતી છે.